आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધારી પીજીવીસીએલ કચેરીની ઉત્કૃષ્ટ કામગીરી। ધારી પીજીવીસીએલ કચેરીના નાગધ્રા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા, જેના હિસાબે અવારનવાર 350 કરતાં પણ વધારે ખેડૂતોને પાવર કાપ, ઓછો પાવર સહિતની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। જે મુશ્કેલી સંદર્ભે ધારી પીજીવીસીએલના નાયબ ઇજનેર સાંગાણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડીને 54 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ જીબી કનેક્શનને આ તમામ કનેક્શન ધારકોની જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરીને દેવડા તેમજ નાગધ્રા ફીડરને અલગ કરતા ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે અને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે, જેથી ખેડૂતો પણ શિયાળો સહિતના પાકનું ઉત્પાદન કરી શકશે અને આત્મનિર્ભર રહી શકશે। રિપોર્ટર સંજય વાડા, ધારી। મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે। હું દેવળા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવું છું। અમારા દેવળા ગામમાં ઘણા સમયથી રામપુર ફીડર પીજીવીસીએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો ઝાઝા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા। આની રજૂઆતો અમે કરેલી। આ 10-15 વર્ષથી આ પ્રોબ્લેમ હતો। અમે રજૂઆત કરી, ધારી પીજીવીસીએલ સ્ટાફ 1 નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી। સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના 2 ભાગ પાડેલા છે। એક ફીડર આપણે ધારી દેવળા સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગધ્રા સબસ્ટેશનમાં જોડી અને 2 વિભાગ પાડી દીધા છે। જે 300-350 કનેક્શન હતા એના 2 ભાગ પાડી અને 150-150 કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને પીજીવીસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે। અત્યારે પાવર પૂરો મળે છે? હા, અત્યારે પાવર પૂરો મળે છે। દેવળા ગામ નનુભાઈ વલ્લુભાઈ દુધાત, અમારે જે ફીડરમાં 350 કનેક્શન હતો, અમારે ત્યારમાંથી હેરાન થતા, બરાબર। તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં બહુ લાભ મળ્યો છે અને આવતી સિઝનમાં હવે અમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે એવું અમારે સાથે સારા માટે કામ કરી દીધું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।